જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? દરેકે પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાય અને વિચારકો. વિદ્યાર્થી મિત્રો, આ વિશે આપણે હવે સચિત્ર સાથે એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનો અભ્યાસની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભક્તિયુગ અને ધાર્મિક સમુદાયો અને વિચારકોની વાત કરીએ તો ભારતના ઇતિહાસની મધ્યકાલીન યુગ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓમાં ભક્તિ અને સૂફી ચળવળોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન અલગ અલગ ધાર્મિક સમુદાયોમાં અનેક સંતો, ફકીરો અને ધર્મગુરુઓ થઈ ગયા. તેમના મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યાપેલી અજ્ઞાનતા, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, એ આંદોલનના ઉદ્ભવ અને વિકાસની વાત કરીએ તો મધ્યકાલીન યુગ દરમિયાન થઈ ગયેલા સંતો, ફકીરો અને ધર્મગુરુઓએ લોકોની અંદર વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરી ને ભક્તિ માર્ગના બધા માટે ખોલી નાખ્યા. અને આ જ સમય દરમિયાન ભક્તિ અને સૂફી આંદોલનો એ હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. આ સમય દરમિયાન થઈ ગયેલા મોટા ભાગના સંતો સગુણવાદી, ઐક્યના હિમાયતી, ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનનારાઓ, સામાજિક સમાનતાનો પક્ષકાર હતો. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. તેમણે લોકો સમજી શકે એવી સાદી ભાષામાં ઉપદેશ આપ્યા અને સાહિત્યો અને પદોની રચના કરી, જેથી કરીને સમાજમાં એક મોટું પરિવર્તન આવ્યું. આ ધર્મગુરુઓ તેઓ એવું કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, એ છે ઈશ્વર સાથેનો અનુરાગ. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમય દરમિયાન જે મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ વિશે અભ્યાસ કરીશું કે તેઓ ભક્તિયુગ દરમિયાન થયેલા એ સંતો હતા અને એમની વિચારધારા કેવી હતી એ વિશે જોશું. ભક્તિ આંદોલન એ આત્મ સાક્ષરતાનો દ્વારા બધા માટે ખોલી નાખ્યા છે. એટલે કે લોકોને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી અને લોકોના આત્મ સાક્ષારના દ્વાર એટલે કે દરવાજા ખોલી અને દરેક લોકો ઈશ્વરની ભક્તિ કરી શકે છે એવું તેઓ માનતા હતા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકો આમ જનતાની ભાષામાં જ ઉપદેશ આપ્યો હતો કે જેથી કરી લોકો એ સરળતાથી સમજી શકે. અને આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવા આચાર્યો અને સંતો વિશે સચિત્ર અભ્યાસ કરીશું, જેમાં એક આદિગુરુ શંકરાચાર્ય પણ હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એમનું ચિત્ર જોઈ શકો છો. શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી હતું. તેમના પિતાનું નામ શિવગુરુ હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. તેમનું જન્મસ્થળ પેરુમતલ હતું, એટલે કે પેરુમલતુર હતું. આખું તમારે વાંચવું હોય તો એમાં જો પેરુમલતુર હતું, બરાબર ને. હવે તેમના પિતાનું નામ હતું કેશવ અને માતાનું નામ હતું કાંતિમતી હતું. તેમણે લોકોને ભક્તિ અંગે પ્રેરણા આપી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ પણ આપ્યો છે. અને એ સમય કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર જેવા ધાર્મિક સંતો થઈ ગયા અને એમણે પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા, એટલે કે શંકરની ઉપાસના કરનારા હતા. તેમણે ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. આ સિવાય બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. તેમણે પણ સમાજની અંદર સુધારણા માટે અનેક પ્રયત્નો કર્યા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કરી અને બંગાળમાં હરિબોલનો નામનો મંત્ર ગુંજતો કર્યો હતો. તો બીજી બાજુ ઉત્તર ભારતમાં કહેવાય છે રામાનંદ જેવા મહાન સંત થઈ ગયા કે જેમણે લોકોમાં જાગૃતતા લાવવા માટે આંદોલનની શરૂઆત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કબીરની, કે જે એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. સમાજને સામાજિક દૂષણોમાંથી બહાર લાવવા માટે તેમણે પણ અનેક પ્રયત્નો કર્યા હતા. તેઓ વ્યવસાયે ભણકર હતા. તેમણે એક કવિતા સંગ્રહ લખ્યો હતો જેનું નામ હતું બીજક. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સંત રૈયાદાસ તેમના ગુરુભાઈ હતા અને તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. હવે જોઈએ ગુરુ નાનક વિશે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ હતો. શીખ સંપ્રદાયમાં સામાજિક જાગૃતિ લાવવા ભક્તિ માર્ગ દ્વારા તેમણે પ્રયત્નો કર્યા હતા. હવે જોઈએ તુલસીદાસ વિશે. તુલસીદાસ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત હતા.
તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત્ર માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિત્ર માનસ આજે પણ એટલો જ લોકપ્રિય ગ્રંથ છે. ભક્તિયુગ દરમિયાન લોકોમાં વૈચારિક ક્રાંતિ લાવવામાં તુલસીદાસનો મહત્વનો ફાળો રહેલો છે. હવે જોઈએ નરસિંહ મહેતા વિશે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય છે. મૂળ તળાજા એટલે કે ભાવનગરમાં આવેલું છે. તેઓ વતની અને પછી એટલે કે પાછળથી જૂનાગઢ આવીને વસેલા છે. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓએ લોકો પર તેની ઊંડી અસર કરી હતી. નરસિંહ મહેતાનું જે ગીત છે એ બાપુને ખૂબ જ પ્રિય છે. એ વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો. વૈષ્ણવજન તો તેને રે કહી જે પીડ પરાઈ જાણે રે. વિદ્યાર્થી મિત્રો આ ગીત સાંભળ્યું છે ને? એ બાપુને એટલે કે ગાંધી બાપુને ખૂબ જ પ્રિય હતું. એ ભજન આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેઓ સાંસારિક હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે સમાજમાં વ્યાપેલા છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો તેઓ વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. તેઓ કહેતા, પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. અને તેમના જે પદો હતા એ પ્રભાતિયા તરીકે પણ જાણીતા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મીરાબાઈ વિશે અભ્યાસ કરીએ તો રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તેઓ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના કરી છે, જે નરસિંહ મહેતા અને કબીરના પદોની જેમ ખૂબ જ લોકપ્રિય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા સંત સુધારક એવા સૂરદાસ વિશે જોઈએ તો આવા જ એક સંત હતા સૂરદાસ. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય પણ હતા અને બ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદોની રચના કરી હતી. તમે અહીંયા એનું ચિત્ર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રના સંતો વિશેની. તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર તમને ચિત્રમાં જોઈ શકો છો. તે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના તેમણે શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતાની ટીકા ઉપર જ્ઞાનેશ્વરી લખી હતી. એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા સંતો અને તેમની વિચારધારા વિશે હવે જોઈએ તો નામદેવ. નાનપણને ભક્તિ માર્ગને ન સમજી શક્યા, પરંતુ પાછળથી
સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એ જ રીતે એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ પણ સમાજમાં વ્યાપેલા ઊંચ નીચનો અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. એવી જ રીતે છે તુકારામ, જે મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના પર રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. એ પછી છે ગુરુ રામદાસ, કે જેઓ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, આ રીતે ભક્તિયુગ દરમિયાન અલગ અલગ ધાર્મિક સંપ્રદાયમાં થઈ ગયેલા ધર્મગુરુઓ, સંતો અને ફકીરોનો મુખ્ય આશય એ જ હતો કે લોકોની અંદર જાગૃતતા લાવી અને તેમને સાચા માર્ગે વાળવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આજે આપણે જે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકોની શરૂઆત કરી હતી, એમાં આપણે એમના ઉદ્ભવ અને વિકાસ વિશે પણ અભ્યાસ કર્યો. સાથે સાથે મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓમાં આપણે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, સાથે સાથે જયદેવ, ચૈતન્ય મહાપ્રભુ જેવા કબીર વિશે, ગુરુ નાનક વિશે, મીરાબાઈ વિશે આપણે અહીં તમને ચિત્રમાં આપેલું ગુરુ નાનક, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે જેવા સંતો તેમજ મીરાબાઈ, અને આપણે જોઈએ તો જ્ઞાનેશ્વર વિશે પણ અભ્યાસ કર્યો. એટલે કે આખા ઉત્તર ભારત અને ઉત્તર ભારતમાં જે ભક્તિયુગ આંદોલનનો પ્રસાર થયો હતો અને પ્રચાર પણ થયો હતો, અને આ સંતોએ લોકોને સમજી શકે એવી સરળ ભાષામાં લોકોને સમજાવ્યું હતું. એ વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. બરાબર ને? જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.